કરી રહ્યા છીએ કન્સાઇનમેન્ટ એકાઉન્ટના પ્રેક્ટિકલ સમ. ઇલસ્ટ્રેશન થી ધીરે ધીરે સ્ટાર્ટ કરું છું કારણ કે મને ખબર છે કે આમાં કયા સમ્સ આઈએમપી કરાવજો. અગાઉ જે ચેપ્ટર કરાયું હતું આઈએમપી સમ્સ એ હું કરાવી શકતો હતો પણ થોડુંક સમજવામાં તકલીફ વાળું છે એટલે હું બધા જ આઈએમપી સમ ન કરાવતો, પહેલા એક્ઝામ્પલ થી સ્ટાર્ટ કરું છું ફ્રેન્ડ્સ. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. જય દ્વારકાધીશ નું નામ લઈ લો અને સમની શરૂઆત કરીએ. હું ચાલુ કરું છું ઇલસ્ટ્રેશન નંબર 1 થી. ચલો શું કે છે જુઓ. ઇલસ્ટ્રેશન નંબર 1, ઇલસ્ટ્રેશન નંબર 1 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ અને એના પેજ નંબર છે ફ્રેન્ડ્સ, આપણી પાસે BS શાહ ની ઓરિજિનલ કોપી છે અને એનો જ આપણે યુઝ કરીએ છીએ એટલે એના પેજ નંબર છે 52. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 1 અને એના પેજ નંબર છે એવરીવન 52. શું કે છે જોઈએ આપણે સૌથી પહેલા કે અનુપ ફર્નિચર માર્ટ અહેમદાબાદ સેન્ટ 40 સ્ટીલ કપબોર્ડ costing rupees 4000 each on consignment to Power Brothers of Bombay. જો અહેમદાબાદના છે ને અનુપ ફર્નિચર હતા, એને 40 સ્ટીલના કપબોર્ડ મોકલા, એકનો ભાવ 4000 હતો. કોને? તો કે પાવર બ્રધર્સ ઓફ બોમ્બે. તો આમાં કન્સાઇનર કોણ અને કન્સાઇની કોણ? જે માલ મોકલે છે એને કન્સાઇનર કહેવાય અને જે માલ લે છે એને કન્સાઇની કહેવાય. તો આપણે હેડિંગ દો ઇન ધ હેડિંગ આપો ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર. કન્સાઇનર કોણ હતો? અનુપ ફર્નિચર માર્ટ. કન્સાઇનર અનુપ ફર્નિચર માર્ટ. શું બનાવવાનું છે આપણે? કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. કાલે જ મેં કીધું કે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એક પ્રકારનું ટ્રેડિંગ અને પીએનએલ છે. બરાબર છે? અપલોડ કર્યો વિડિયો? નહીં, અપલોડ કર્યો છે. વાય શું ફાયદો તરત એક વ્યૂ વધી જાય. શક્ય જ નથી. અંકલ અપલોડ જોવા બીજી ડ્રો કરવું પડે. ચલો બનાવો બધા લોકો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. શું થઈ ગયું હમણાં મને એ ખબર નહીં. નો પેન્સિલ. particulars amount rupees particulars અને માલ કોને મળ્યો છે તો કે કન્સાઇની ને મળ્યો છે અને કન્સાઇની મુંબઈનો માણસ છે. બરાબર છે? તો એનું પણ એકાઉન્ટ આપણે બનાવશું ફ્રેન્ડ્સ. અમદાવાદ લેખો એને માલ મોકલો છે. આખું પેજ જો અડધું અડધું પેજ.
Sure. કંસાઈની શું નામ છે? કંસાઈની અનુપ તો મોકલનાર છે બાપા. કોને મળ્યો છે? પવાર બ્રધર્સ. કંસાઈની પવાર બ્રધર્સ અકાઉન્ટ. એટલું બધું લખવાનું? ડેબિટ ક્રેડિટ particulars amount rupees particulars amount rupees. ચલો એટલો થઈ ગયો ફ્રેન્ડ્સ બધાને. આખું દેખાય છે. હવે રેડી રેડી રેડી. ઓકે ચલો જોઈએ શું કે છે, ધીરે ધીરે રીડ કરતા જઈએ. અનુપ ફર્નિચર માર્ટ અહેમદાબાદ સેન્ટ 40 steel cupboard costing rupees 4000 each on consignment to Pawar Brothers of Bombay. બોમ્બેના પ્રવાર બ્રધર્સને આપણે 4000 જે છે 4000 રૂપિયાની એક એવા 40 કપબોર્ડ મોકલા છે. વાત થઈ ગઈ હતી મેં કે જ્યારે જ્યારે આપણે ગુડ્સ મોકલીએ ત્યારે કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં એને શું કરી દઈશું, આપણે એને ડેબિટ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો ચાલો કન્સાઇનમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ કરો ટુ Consignment account. goods sent on consignment account Elaborate કરવું પડશે. ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આપણે ફ્રેન્ડ્સ 40 કપબોર્ડ અને એક કપબોર્ડ નો ભાવ કેટલો હતો 4000 એટલે ટોટલ થયા 1,60,000. કાલે જોઈન્ટ વેન્ચર આપણે પૂરું કર્યું, બસ જોઈન્ટ વેન્ચરની જેમ જ એક્સપેન્સ છે ડેબિટ ઇન્કમ ક્રેડિટ વાત થઈ ગઈ પૂરી. પણ એ ફરક ખાલી એટલો રહેશે કે ત્યાં પાર્ટનરની વાત હતી ને અહીંયા કન્સાઇનીની વાત રહેશે. બરોબર, છેલ્લે જે આપણે મેથડ કરી હતી એના જેવું. કોઈ એક પાર્ટનર છે પોતાની બુક્સમાં અકાઉન્ટ રાખતો હોય એના જેવું છે. આ ચેપ્ટર હજી કીધું બહુ ટાઈમ લેશે ફ્રેન્ડ્સ, એટલે જ્યારે જ્યારે હું ફ્રેન્ડ્સ ફ્રી થઈશ એટલે તમારા લેક્ચર કન્ડક્ટ કરવા માંડીશ. ઓકે, એના પછી the consignee were Accept. to be allowed a commission of 5% on sale. consignee જે છે માલ આપણા વતી વેચશે તો એને આપણે 5% કમિશન દેશું. They accepted the bill of 90,000 at 3 months as an advance. The consignor discounted the bill immediately at 12% per annum. ચલો consignee આપણને એક બિલ આપ્યું છે, આપણે એને માલ મોકલ્યો એટલે આપણને એના પર વિશ્વાસ નહોતો આવતો એટલે એને આપણને બિલ્સ રિસીવેબલ આપ્યું છે. કેટલા રૂપિયાનું? 90,000 નું. તો બિલ્સ રિસીવેબલ આપ્યું એટલે આપણે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરી દઈએ. બરાબર, અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખીએ બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ. બિલ્સ રિસીવેબલ આવે તો ડેબિટ અને કન્સાઇની છે એને આપણને આપ્યું છે એટલે એના અકાઉન્ટમાં આપણે શું કરી દઈએ ક્રેડિટ. આટલું ક્લિયર? એને આપણને જેવું બિલ્સ આપ્યું આપણે કન્સાઇનર બની જવાનું. બરાબર, જેના બુકમાં બનાવતો હોય આપણે બની જવાનું. એને આપણને જેવું બિલ આપ્યું એટલે આપણે એ બિલ દેવા ડાયરેક્ટ બેંકને કીધું કે બેંક તું મને રૂપિયા આપ, હું તને 90,000 નું બિલ આપું. તો બેંક કે હું તમને રૂપિયા તો આપી દઉં પણ મારું એમાં કમિશન થશે. તો આપણે એને કીધું ભાઈ કેટલું કમિશન? તો કે જેટલો સમય હું બિલ્સ રિસીવેબલ રાખું એટલો સમયનું મારું કમિશન થશે. બરાબર છે? તો ચાલો લખીએ અહીંયા ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું ડિસ્કાઉન્ટ. બેંકે શું કીધું? હું જેટલો સમય મારી પાસે રાખીશ એટલું હું કમિશન લઈશ. તો બિલ હતું 90,000 નું. કેટલા ટકા લે છે બેંક જોવો જોઈએ? 12% પર એનમ એટલે કે આખા વર્ષના 12%. હવે આ બિલ કેટલા મહિનાનું હતું જોવો જોઈએ બધા એક વખત. They accepted a bill of 90,000
એ 3 મંથ 3 મહિનાનું હતું. into 3. એટલે એનો મતલબ એમ કે 3 મહિના બેંક પોતાની પાસે રાખશે કારણ કે આપણે તરત જ ઇમિડિયેટલી ડિસ્કાઉન્ટ કરાવી એવા એટલે into 3/12 into 3/12 કેટલા આવે છે ફ્રેન્ડ્સ? 2700. આવ્યું બધાને? ડિસ્કાઉન્ટ છે આપણો ખર્ચો છે ને ખર્ચાને આપણે કન્સાઇનમેન્ટમાં શું કરી દીધું ફ્રેન્ડ્સ? ડેબિટ કરી દીધું. 3/12 અચ્છા ડોલર આવી ગયા. ઓકે એવરીવન? મંથ કરવાના. હા 3 મહિનાથી વર્ષના 12% હોય. ચલો એના પછી Anup Furniture Mart paid 7,000 for freight and 4,000 for wages on sending the goods. ચલો Anup Furniture Mart, અનુપ એટલે કોણ? આપણે અનુપ છીએ બરાબર. સામે વાળો કોણ છે? પવાર છે. તો આપણે લોકોએ 7,000 ફ્રેટ ના અને 4,000 વેજીસ ના ચૂકવ્યા છે. તો આપણને એક્સપેન્સ થયો. તો અહીંયા આપણે લખશું ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. એવું કેમ બધામાં અલગ અલગ? હા ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. આપણે ખર્ચો કર્યો એટલે કેશ જ આપ્યા હોય. હવે કયો કયો ખર્ચો કર્યો છે એ બધા એને આપ્યા છે. કેટલા છે? 7,000 ફ્રેટ ના અને 4,000 વેજીસ ના. તો લખો ફ્રેટ 7,000 એજ્યુકેશન બેંક કરીને અને વેજીસ ના 4,000. ટોટલ કેટલા થયા ફ્રેન્ડ્સ? 11,000. ઓકે હવે જો ફ્રેન્ડ સમજો તમે આ વાતને કે જ્યારે જ્યારે આપણે કન્સાઇનર પોતે છે એક્સપેન્સ પે કરતો હશે તો એની બીજી ઇફેક્ટ કોઈ દિવસ આવશે નહીં કારણ કે આપણે કેશ ને બેંક એકાઉન્ટ બનાવતા નથી. આપણો એક્સપેન્સ આમે આનો કરે તો બીજી એન્ટ્રી દેશું. જેમ કે જો આગળ આપ્યું છે કે પવાર બ્રધર્સ પેડ ₹10,000 ફોર કસ્ટમ ડ્યુટી વેજીસ એક્સેટ્રા. પવાર બ્રધરે 10,000 રૂપિયા ચૂકવ્યા એટલે સામેવાળાએ ચૂકવ્યા છે. એક્સપેન્સ થયો એટલે પહેલા તારે ડેબિટ કરવું પડશે. એટલે પવાર બ્રધર્સ અકાઉન્ટ E and W હશે. કેટલા ચૂકવા પવાર બ્રધર્સે? 10,000. ત્યાં ડેબિટ તો પવાર બ્રધર્સ નો આપણે અકાઉન્ટ કરીને આવ્યું છે એમાં શું કરી દેશું? ક્રેડિટ 10,000 અને ઓપોઝિટ અકાઉન્ટ નેમ લખશું બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. ઓકે એવરીવન? ચલો એના પછી પવાર બ્રધર્સ સેન્ટ એન અકાઉન્ટ સેલ આફ્ટર 2 મંથ. અકાઉન્ટ સેલ એટલે શું? તો કે એમાં બધું લખ્યું કે ભાઈ કેટલો માલ વેચો, કોને વેચો, કેટલા રૂપિયામાં વેચો એ બધું. બરાબર છે? Stating that 35% cupboard were sold at 6,000 each. In another account sale said after a month, it was stated that the remaining 5 cupboard were sold at ₹5,500 each. Thus consignee sent a bank draft for the balance after deducting their commission. હવે જો એને એમ કીધું કે મેં 35 કપબોર્ડ છે 6,000 ના ભાવે વેચ્યા અને બાકીના જે 5 કપબોર્ડ છે, કપબોર્ડ એટલે કે કબાટ 5500 ના ભાવે વેચ્યા. એને વેચ્યા છે કાઈ વાંધો નહીં એટલે આપણી ઇન્કમ તો થઈ ગઈ પણ આ રૂપિયા એને હજી આપણને આપ્યા નથી, એની પાસે પડ્યા છે. તો એક્સપેન્સ માં એન્ટ્રી કે ઇન્કમ? એની ઇન્કમ થઈ ને પણ રૂપિયા એની પાસે પડ્યા છે તો આપણે એનું નામ લખીએ ડબલ એન્ટ્રી થાય ને બાય કન્સાઇની પવાર અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને હું લખીશ ફ્રેન્ડ સેલ્સ. શું કરવાનું એને? સેલ્સ. ચલો 35 કપબોર્ડ છે એ કેટલા લેખે વેચાય એને? 6,000 લેખે અને 5 કપબોર્ડ છે એ 5,500 લેખે વેચા. એટલે કેટલા થશે જોવો જોઈએ? 2,10,000 5 into 5,500 એટલે 27,500 એટલે 2,37,500. એને આપવાના બાકી છે બીજી ઓકે એટલે અહીંયા ક્રેડિટ તો પવારના અકાઉન્ટમાં શું કરશું? ડેબિટ 2,37,500. અહીંયા આપણે લખશું ટુ કન્સાઇનમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખશું આપણે ફ્રેન્ડ સેલ્સ. ઇન્ટુ બ્રેકેટ કરીને શું લખવાનું આપણે? સેલ્સ.
ક્લિયર એવરીવન? ચલો એના પછી હવે જો એક મહત્વનું બાબત ભૂલાઈ જાય, શું તો કે કમિશન. પવાર બ્રધર્સને આપણે કમિશન દેવાનું છે, ઈ ભૂલતા નહીં. પહેલી જ લાઈનમાં આપણને કીધું હતું કે પવાર બ્રધર્સને વેચાણ જેટલું કરે એના 5% કમિશન દેવાનું છે. તો કમિશન જે બિઝનેસનો એક્સપેન્સ છે, તો લખો અહીંયા ટુ પવાર બ્રધર્સ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કરીને લખું છું કમિશન. તમને સમમાં જર્નલ એન્ટ્રી પૂછી છે, પણ હું તમને ડાયરેક્ટ જે આગળ આવવાનું છે બધું એ જ શીખવાડું છું. બરોબર ગાઈસ? અકાઉન્ટ બનાવતા જર્નલ એન્ટ્રી જ્યારે આપણને રિવિઝનનો ટાઈમ મળશે એટલે આપણે લોકો જર્નલ એન્ટ્રી તમને, કારણ કે તમને જો સમ આવડી જશે જર્નલ એન્ટ્રી મેળવેડ આવડી જશે. 2,37,500 એના 5%, સેલ્સ ના 5%, સેલ્સ છે 2,37,500, તો એના 5% કરો એટલે કેટલા થાય ફ્રેન્ડ્સ? 11,875. બરાબર ને? ત્યાં ડેબિટ, તો અહીંયા ક્રેડિટ કન્સર્નની પવારમાં, તો કન્સર્નની પવાર જે છે એના અકાઉન્ટમાં ક્રેડિટ કરીએ બાય કન્સાઇનમેન્ટ અકાઉન્ટ. એના 5% લેવાના ને? ઓલા સેલ્સ ના કેટલા આવ્યા હતા? 11,875. ક્લિયર એવરીવન? ક્લિયર? હવે જો અહીંયા કેટલી કપબોર્ડ મોકલા હતા? તો કે 40 મોકલા હતા. અને જો 40 વેચાઈ ગયા, દેખાય? 35 ને 5 40, એટલે ક્લોઝિંગ સ્ટોકમાં એક પણ કપબોર્ડ રહ્યા નથી. જો રહ્યા હોત તો આપણે એનો અહીંયા બાય ક્લોઝિંગ સ્ટોક કરીને દેખાડત કેટલા રહ્યા ને કેટલા લેખા. કેટલા લેખે કેટલા રહ્યા છે ને કયો કયો ખર્ચો. એક રહ્યું હોય તો કેટલા લેખા? તો 4,000 લેખે ઈ થાય અને બીજો આ ખર્ચો એડ કરે તેમાં પ્રપોઝ નેટ ખર્ચો. પણ ઈ જ્યારે આવશે ત્યારે કરશું, ઈ જ્યારે આવશે ત્યારે કરશું. બરોબર છે ફ્રેન્ડ્સ? ઓકે, હવે એ સમ ખતમ થઈ ગયો છે. ચલો કરો ટોટલ. આ હેલો સમ તો મેં એટલે કરાયો કે તમને આગળના બધા જ અઘરા સમ સમજાશે. જો સહેલો જ નહીં કરાવો તો આગળના સમજાવવાની શક્યતા ઓછી છે. બીજું થોડોક સપોર્ટ કરજો કે ગમે ત્યારે હું લેક્ચર લઉં, સાંજે પણ કદાચ ફ્રી ટાઈમમાં લેક્ચર લઉં, બરાબર 7-8 વાગે, તો ત્યારે પણ તમારા લોકો એટેન્ડ કરજો, કારણ કે તમારા માટે છે. બરાબર? 2 PM લખાવો. એ પહેલા અમને ટાઈમ કહી દેજો, બીકોઝ ક્યારે અમારું નેટ બંધ હોય તો અમને ન ખબર હોય તો મિસ ન થાય એમ. નહીં, હું એ પહેલા કહીશ તમને કે આજે હું ફ્રી છું, આ ટાઈમે આપણે લઈશું લેક્ચર, એટલે હું પહેલા કહી દઈશ. બરાબર? ઓકે સર. ઓકે, હા. ચલો કેટલો પ્રોફિટ આવ્યો જુઓ છીએ. 41,925. કેટલા? 41,925. 925. વેરી ગુડ. ચલો પ્રોફિટ આવ્યો 41,000. હવે આની ક્યાંય બીજી ઇફેક્ટ નહીં દેવાની, કારણ કે માલિક પોતે જ પોતાની બુકમાં અકાઉન્ટ બનાવે છે, અહીંયા કોઈ પાર્ટનર નથી. આપણે આને કન્સાઇનીને જો અહીંયા કમિશન આપી દીધું, એટલે કમિશન દઈને છૂટો કરી દીધો છે. બરાબર? એટલે આપણો કોઈ પાર્ટનર છે નહીં, એટલે એને કોઈ પ્રોફિટ શેરિંગ ન કરવાનો હોય, બસ ખાલી P&L એકાઉન્ટનો પ્રોફિટ લખી નાખવાનો હોય, નેટ પ્રોફિટ. બરાબર? ચલો હવે એની પાસેથી આપણે 2,60,500 લેવાના હતા અને એની સામે આપણે એને આટલા રૂપિયા દેવાના હતા. કેટલા દેવાના? આ ક્રેડિટ સાઈડ જે બધા દેવાના હતા, બાકીનો ડિફરન્સ કાઢો. ધીસ ઇઝ કોલ્ડ બાય બેંક ડ્રાફ્ટ. ટોટલ કરો કેટલો છે? 237,500 માંથી આ બધું લેસ કરો. 90, 10 ને 11,875. 125,625. 125,625. ઓકે, 125,625. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? આઈ હોપ કે પેલો સમ તમને મજા આવી, ઈઝી હતો. બાય બેંક ડ્રાફ્ટ અકાઉન્ટ. એટલે એવું કેમ લખું? બાય બેંક ડ્રાફ્ટ એટલે એ આપણને એટલા રૂપિયા આપી દેશે. 125,625. આવડે એવરીવન બધાને? જેટલા સમ કરાવું એ હોમવર્કમાં 2 ટાઈમ્સ કરવાનું રાખજો, કે જેથી કરીને તમે લોકો છે આવડી જાય. બરોબર ગાઈસ? ચલો અહીંયા આપણો ઇલસ્ટ્રેશન નંબર 1 ખતમ થયો. ઇલસ્ટ્રેશન 2 સ્ટાર્ટ કરીએ એ પહેલા એક ટોપિક
ટોપિક આવે છે એ ટોપિક લખાવું પેલા તમને. વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. આ ચેપ્ટર બધાને અઘરું લાગે છે એનું કારણ ઈ છે, બીજાનો આપણા લોકોને નહીં, કે સ્ટેપ બાય સ્ટેપ જે ટેક્સ્ટ બુક માં ને એ પ્રમાણે જો શીખવામાં આવે તો આ ચેપ્ટર ઈઝી બની જશે. અધરવાઇઝ આ ચેપ્ટર છે એ હાર્ડ બને છે. બરોબર? એટલે આપણે પણ ટેક્સ્ટ બુક માં જે રીતે કોઈ સ્ટેપ બાય સ્ટેપ શીખીએ તો ચેપ્ટર વાંધો આપણને આવશે નહીં. ચલો આપણે લોકોએ સૌથી પહેલા ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ કઈ રીતના ગોતવાની, તો કે જો સૌથી પહેલા માનો કે આપણે યુનિટ્સ થી જોઈએ. હું તમને યુનિટ્સ થી શીખવાડું. માનો કે સેન્ટ, માનો કે 100 યુનિટ મોકલા હોય, બરાબર છે, અને એકનો ભાવ છે એ સપોઝ કરો કે 5000 રૂપિયા હોય, ગમે એક સ્કૂટર મોટર ગમે એ સમજી લો. એમાંથી માનો કે થોડાક સેલ્સ થઈ ગયા છે, માનો કે 80 સેલ્સ થઈ ગયા, બરાબર ને, તો ક્લોઝિંગ માં કેટલા પડ્યા રહ્યા હોય? 20 પડ્યા રહ્યા હોય, 50 ક્લોઝિંગ પડ્યા રહ્યા હોય ફ્રેન્ડ્સ. હવે જો બીજું, હવે માનો કે હું એની ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ કાઢો તો વેલ્યુ શું થાય? તો કે 20 ઇન્ટુ જે ભાવે મોકલા હોય એટલા ભાવે, 5000 ના ભાવે મોકલા હતા એટલે 1 લાખ રૂપિયા થાય. ઓકે, પ્લસ કન્સાઇનર્સ પ્રપોઝ નેટ એક્સપેન્સ પ્લસ ખર્ચ દેવાનો આપણે. હા કન્સાઇનરે જે માલ મોકલવા માટે ખર્ચો કર્યો હોય એ પણ આની અંદર એડ થશે. પણ કેટલો? તો કે 20 વેહિકલ નો. માનો કે 20 ગાડી મોકલી તો 20 નો જ ખર્ચો ઉમેરાય. જેમ કે હું તમને એમ કહું કે કન્સાઇનરે 10000 રૂપિયાનો ખર્ચો કર્યો તો એ 10000 રૂપિયા કેટલા મોકલવા માટે કર્યો હોય? 100 મોકલવા માટે. માનો કે 100 મોકલવા માટે એને ખર્ચો કર્યો તો 10000 નો. ક્લોઝિંગ માં આપણી પાસે કેટલા છે? 20 છે. તો કેટલો ખર્ચો થાય? 100 ભાગ્યા 100 માટે એટલે 100 માટે 10000 નો ખર્ચો કર્યો તો 20 માટે 2000 રૂપિયા. ઓકે એવરીવન, 100 માટે 10000 નો તો 20 માટે કેટલો? 2000 100 રૂપિયા પ્લસ consignees proposed net expense હજી એક્સપેન્સ. કન્સાઇનીએ પણ આ માલ લેવા માટે ખર્ચો કર્યો હશે. સપોઝ કરો કે કન્સાઇની પાસે 100 ચેર આવી હોય, આ 100 વેહિકલ 100 ગાડી જે આપણે ધારી, અને એના માટે એને 5000 રૂપિયાનો ખર્ચો કર્યો હોય, બરાબર છે, તો એની પાસે ને લીધા કેટલા? 20 ક્લોઝિંગ માં છે તો કેટલાનો ખર્ચો થશે? 1000 રૂપિયા. ઓકે એવરીવન, તો અહીંયા આપણે ટોટલ ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ લેવાની છે. ટોટલ ક્લોઝિંગ સ્ટોક 13000 રૂપિયાનો થશે. 10 2 ને 1. હા, સમજાણું ફ્રેન્ડ્સ? ચલો તો આ રીતના તમે પણ મારી જેમ મસ્ત વર્કિંગ નોટ બનાવી નાખો જેથી કરીને તમને આખો સમ સમજાય. ઓકે, પહેલેથી વર્કિંગ નોટ કરજો ગાઈસ. હેડિંગ આપજો વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. लम्हा लम्हा अरमानों की फरमाइश थी, लम्हा लम्हा ज़रूरत की आज़माइश थी, कैसा जुनून के परशा था, क्या मैं कहूँ क्या रसूलों में तरसा था. હેલો સર તમે YouTube પર અપલોડ કરો વિડિયો? હજી કર્યો નથી હો મેં અપલોડ એ કઈ. રેકોર્ડિંગ વ્યવસ્થિત થશે તો અપલોડ કરી દઈશ આજે. કેટલા 6 વાગ્યા કે 7 વાગ્યા? હજી નથી બોલાવ્યા. હા, આજ વાત કરી તો મળી ગયો. અત્યારે હું તો હંગાવાની વાત કરતો. સ્ક્રોલ ડાઉન કરો ને. ઓકે,
વિડિયો જોવા છે ત્યાં શું કરું? કઈ નહીં. પેલા કરાવો એ વિડીયો ક્યાંથી જાઉં આ તો મને વિડિયો જો એ જ વાત છે વાત તમે હમણાં પછી તમે એમ કીધું છે તો પછી એટલે પછી જો હા હા ક્યાં ડન આર યુ શ્યોર હું તને છૂટીનો ફોન કરું થઈ ગયું 4 વાગે એવરીવન Yes. ઓકે ધેટ્સ ગ્રેટ ચલો તો ઇલસ્ટ્રેશન નંબર 2 જોઈએ કે જેમાં આપણને અલગ અલગ રીતના ઈ ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ કાઉન્ટ કરતા શીખવે છે ઇલસ્ટ્રેશન નંબર 2 ફ્રેન્ડ્સ ઓકે હેમંત sent 100 bicycle to Rajesh on consignment at rupees 3000 he paid rupees 12000 for freight and carriage Rajesh paid 9000 for customs and carriage Hemant received an account sale for 80 bicycles sold by Rajesh at 3720 ચલો હેમંતે રાજેશને મોકલી છે 100 સાયકલ પણ એમાંથી 80 વેચાણી છે તો 20 હજી પડી રહી ફ્રેન્ડ્સ અને જ્યારે મોકલી હતી તેનો ભાવ હતો 3000 રૂપિયા મોકલતો હતો ત્યારે ભાવ કેટલો હતો 3000 Rajesh is also paid rupees 15600 for advertisement and salary of the salesman હજી એક નોટ કરીને લખી લ્યો એક નોટ કરીને લખજો નોટ નોટ advertisement expense and sales expenses are not to be taken for calculation of closing stock એટલે કે ક્લોઝિંગ સ્ટોક ની નોટ ટુ બી ટેકન ની જગ્યાએ કન્સિડર કરજો નોટ ટુ બી કન્સિડર ફોર ધ કેલ્ક્યુલેશન ઓફ ક્લોઝિંગ સ્ટોક એટલે કે ક્લોઝિંગ સ્ટોક ની ગણતરી માટે આપણે લોકોએ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અને સેલ્સ એક્સપેન્સ ને ધ્યાનમાં લેવાના નથી ફ્રેન્ડ્સ ઓકે ચલો Rajesh is also paid 50,600 for advertisement and salary of the salesman. Find out the value of closing stock if the market value of 3720 per bicycle, market value 2850, market price of 3720 and 27 bicycles are damaged and then can be repaired in an estimate expense of 120 per bicycle. ચાલો હવે આપણે લોકોએ શું કરવાનું છે એ સમજો અહીંયા લોકો એમ કહે છે કે માર્કેટ પ્રાઇસ તમને આપી છે તમે લોકો 12માં શીખી ગયા કે જ્યારે ક્લોઝિંગ સ્ટોકની ગણતરી કરતા હોય બરાબર છે ત્યારે આપણે લોકોએ જે સ્ટોકની કિંમત છે કઈ લેવાની તો કે બે માંથી જે ઓછી હોય તે બરાબર છે તો બે માંથી જે ઓછી હશે એ કિંમત લેવાની છે આપણે તો સૌથી પહેલા આપણે બુકમાં કેટલી કિંમત થાય છે એ જોઈએ અહીંયા પર સાયકલની વાત આવી છે તો આપણે પર સાયકલ જ કોસ્ટ ગણીએ છીએ બરાબર એક સાયકલની જ કિંમત આપણે ગણીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ કે 100 મૂલ્યથી 20 છે એ ક્લોઝિંગમાં રહી છે પણ પર સાયકલની વાત આવી છે ને તો આપણે પર સાયકલ જ કોસ્ટ ગોતીએ पर cost per cycle करो वर्किंग नोट cost per cycle एक सायकल ની આપણા ચોપડામાં કેટલી કોસ્ટ આવે છે એ આપણે લોકો ફાઇન્ડ કરીએ છીએ ઓકે ફ્રેન્ડ્સ ચલો સાયકલ વળી કેટલી વળી વેલ્યુ 3000 ની હતી એક સાયકલ બરાબર છે હેમંતે વળી છે એટલે કે લખીએ પ્લસ Hemant's proposed net expense. Hemant's
proposed net expenses. હેમંતના proposed net ખર્ચા. તો જો હેમંતે કેટલો ખર્ચો કર્યો તો જુઓ, he paid 12,000 for freight and carriage. he એટલે કોણ? હેમંત. હેમંતે 12,000 ચૂકવ્યા કેટલા માટે? 100 સાયકલ માટે 12,000 ચૂકવ્યા ફ્રેન્ડ્સ. આપણે એક સાયકલ નું જ ગોતીએ છીએ કારણ કે એકની જ કિંમત કાઢી છે એટલે. તો 12,000 ભાગ્યા 100 એટલે 120. સમજાણું? આપણે એક જ સાયકલ નું કાઢીએ છીએ એટલે મેં શું કર્યું, 100 સાયકલ ના 12,000 રૂપિયા હેમંતે ચૂકવ્યા, તો એક સાયકલ લઈને કેટલા ચૂકવા હોય? 120 રૂપિયા. હજી કહું છું લેક્ચર પતે એટલે આ સમ પાછા ગણિત લેવાના, બરાબર ફ્રેન્ડ્સ? પ્લસ કંસાઈની, કોણ છે કંસાઈની નું નામ? રાજેશ. પ્રપોઝ નેટ, પ્રપોઝ એટલે કે પ્રમાણસર. એક્સપેન્સીસ, રાજેશના પણ પ્રમાણસર ખર્ચા લેવાના છે ફ્રેન્ડ્સ આપણે, બરાબર છે? ચલો રાજેશે કેટલો ખર્ચો કર્યો જુઓ. રાજેશ પેડ 9,000 ફોર કસ્ટમ એન્ડ કેરેજ. પછી રાજેશે 15,600 નો બીજો પણ ખર્ચો કર્યો તો જેમાં એને સેલ્સમેન નો પગાર ને એડવર્ટાઇઝમેન્ટ ના આગળની લાઈનમાં આપ્યા છે, પણ એ આપણે લેવાના નથી. વાત થઈ ગઈ હમણાં કે એડવર્ટાઇઝમેન્ટ કે સેલ્સ નો કોઈ ખર્ચો છે એ ક્લોઝિંગ સ્ટોક ની ગણતરી વખતે ધ્યાનમાં લેવાશે નહીં. તો રાજેશે ખાલી 100 સાયકલ માટે કેટલાનો ખર્ચો કર્યો કહેવાશે? 9,000 નો. તો એક સાયકલ માટે કેટલો? 90 રૂપીસ થયા ફ્રેન્ડ્સ. ઓકે, તો ટોટલ વેલ્યુ કાઢો તો કેટલી થાય? 3,210 રૂપીસ. ઓકે, 3,210 રૂપીસ. ઓકે, હવે આપણે બુક્સમાં વેલ્યુ કાઢી. હવે આપણે અલગ અલગ સિચ્યુએશન જોઈએ. પહેલી સિચ્યુએશનમાં તમને એમ કહે છે કે આની માર્કેટ વેલ્યુ છે 3720 હોય તો માર્કેટ વેલ્યુ કેટલી એવી છે? 3720. તો આપણને યાદ છે કે 3720 ઓર કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 3210. તો આખા સ્ટોકની ગણતરીમાં આ બેમાંથી જે ઓછા હોય લેવાય, તો આપણે કયા લેશું? 3210. તો અહીંયા વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક લખો. વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક 3210 into 20. 20 સાયકલ બેચી હતી ને? 3210 into 20 64,200. ક્લિયર બધાને? એવરીવન સમજાણું ને? માર્કેટ વેલ્યુ 3720 આવી છે, આપણે આપણી બુકમાં કોઈ નહીં તો 3210 આવી. તો બે માંથી જે ઓછી હોય એ આપણે લોકો કોસ્ટ ગણશું, બરાબર? તો અહીં 3210 રૂપિયા ઓછી છે એટલે આપણે 3210 રૂપિયા કિંમત લીધી. 100 સાયકલ મૂકી દીધી ને 80 સાયકલ વેચાણી છે તો 20 બચી, તો આપણે 20 લખી નાખી. ચાલો બીજી સિચ્યુએશનમાં એવું કહે છે કે એની માર્કેટ વેલ્યુ છે કેટલી? માર્કેટ વેલ્યુ 2850. માર્કેટ વેલ્યુ છે 2850 અને એની કોસ્ટ કેટલી છે? 3210. તો ચલો હવે આમાંથી ઓછું કોણ થયું? 2850. બરાબર ને? તો એ લખજો નીચે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. માર્કેટ પ્રાઇસ ઇઝ 3720 પર બાઇસિકલ છે. એ પતી ગયું. બીજો ઓપ્શન છે ભાઈ 2850 અહીં લખું છું તો ખરો. ઇન્ટુ કેટલા? 20 સાયકલ 57,000. ઓકે ફ્રેન્ડ્સ, થઈ ગયું? એ બે માંથી જે ઓછું હોય એ લેવાનું. 3210 પાસે કોઈ તો ને આપણે કોસ્ટ પ્રાઇસ. ત્રીજા ઓપ્શનમાં એમ કે છે કે 3720 ની માર્કેટ પ્રાઇસ છે પણ 20 સાયકલ છે આ ડેમેજ એન્ડ ધે કેન બી રિપેર્ડ એટ એન એસ્ટિમેટેડ એક્સપેન્સ ઓફ 120 પર બાઇસિકલ.
હવે એ પછી જોઈએ, પહેલા જો આપણી કોસ્ટ પ્રાઇસ કેટલી હતી? 3210. આપણી કોસ્ટ પ્રાઇસ કેટલી છે ફ્રેન્ડ્સ? 3210. 3210. બરાબર છે. 3210 આમાં અલગ રીતના આપ્યું છે, કઈ વાત નહીં, આન્સર સેમ જ થશે. હવે એમાંથી રિપેર કરાવવાનો હતો, આપણે રિપેર આખો જ ખર્ચો કહેવાય એક્ચ્યુઅલ નો જ. તો રિપેર માઈનસ કરીએ, કેટલા રૂપિયા રિપેર માં છે? 100 ને રિપેર નો ખર્ચો 120 રૂપિયા પર બાઇસિકલ. પર બાઇસિકલ. હવે આપણને એક્ચ્યુઅલ કોસ્ટ મળે. આ વર્કિંગ નોટ કરાવો કે હા, એ ખાલી પૂછ્યું છે, ગણતરી કરતા શીખવાડી છે મેં. આગળ સમમાં કામ આવશે. 3090. બરાબર છે. એક્ચ્યુઅલ કોસ્ટ આવી આપણે 3090. પણ એની જો માર્કેટ વેલ્યુ કોઈ સમમાં આપી છે, માર્કેટ વેલ્યુ છે એની 3720. ત્રીજા ટોપિકમાં કે છે માર્કેટ પ્રાઇસ. ચલો આ બેમાંથી ઓછું કયું છે? 3090. બરાબર ને? તો કરો જે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. આ પૂછાય નહીં. પૂછાય કે ન પૂછાય? તમને હું કરાવું કે તમારે કરવાની જરૂર છે? 3090 into 20. 61,800 rupees. Clear everyone? અલગ અલગ સિચ્યુએશનમાં વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક અલગ અલગ શું આવે છે એના માટેનો આખો જે ટોપિક છે એ મેં તમને વ્યવસ્થિત કરાવી દીધો. બરાબર છે? ચાલો ત્રીજો ટોપિક શીખવાડું છું, ડેલ ક્રેડર કમિશન ફ્રેન્ડ્સ. ચલો હેડિંગ આપો. લખાઈ ગયું? હેડિંગ આપો. ડેલ ક્રેડર કમિશન. આ ડેલ ક્રેડર કમિશન શું છે એ સમજાવું તમને. ડેલ ક્રેડર કમિશન શું છે એ સમજાવું છું. માનો કે બિઝનેસમાં આપણે જે કન્સાઈનીને આપણે માલ મોકલીએ છીએ, તો કન્સાઈની જે છે એ શું કરશે? તો કે ભાઈ માલ લઈ રહેશે. તો ઘણી વખત માલ છે એ ક્રેડિટ સેલ્સ પણ કરતો હોય. હવે ક્રેડિટ સેલ્સ કરે ને આપણને મૂંચ લાગી જાય તો એના માટે આ લોકો શું કહે છે કે ભાઈ તું તારી રીતના ક્રેડિટ સેલ્સ કરજે, તારા રિસ્કે કઈ પણ મૂંચ જશે તો ઈ અમે તારી પાસેથી તારે સહન કરવાનો, અમે કઈ સહન કરશું નહીં. તો કે કઈ વાંધો નહીં, તો તમારે મને કમિશન છે એ ઓછું દેવું પડશે. તો આપણે કીધું કઈ વાંધો નહીં, તો જેટલું ક્રેડિટ સેલ્સ કરીશ એના ઉપર અમે તને વધારાનું કમિશન આપશું, અને આ જે વધારાનું અમે તને કમિશન આપશું ધીસ ઇઝ કોલ્ડ ડેલ ક્રેડર કમિશન. વધારાનું કમિશન આપશું એટલે શું કહેશું? ક્રેડિટ સેલ્સ કરતા ક્રેડિટ સેલ્સ ઉપર 1000 રૂપિયાનો આજે ઉપનો વેચી ગયો તો 2000 મળે નહીં, વધારે કમિશન મળે. ડબલ કોઈ કમિશન દે ધંધાદારી નથી તું. તો પછી તો તમે શું કહો? હા જો લખો ના, this commission, this is additional commission. આ એક વધારાનું કમિશન છે. જે નોર્મલ 5% અને 7% દેતા હોય એ તો દેવાના જ. નોર્મલ 5% અને 7% તો દેવાના જ, પણ સાથે સાથે માનો કે એમ કે હું ઉધાર વેચાણ કરું તો ઉધાર વેચાણ ઉપર વધારાના 10% દેવા પડે. બરાબર? વધારાનું કમિશન. This is an additional commission. This is an additional commission given on credit sales. આ વધારાનું કમિશન છે અને આ કેના ઉપર દેવાનું? હંમેશા ક્રેડિટ સેલ્સ ઉપર જ દેવાનું. એટલે કે નોર્મલ કમિશન તો દેવાનું પણ સાથે સાથે ડેલ ક્રેડિટ કમિશન પણ દેવાનું. if ઉધાર વેચો એના ઉપર if ડેલ ક્રેડિટ કમિશન is given then risk of bad debt borne by consignee. એટલે માનો કે
બેડ ડે પડી, આપણે એને ઉધાર વેચાણ ઉપર બેડ ક્રેડિટ કમિશન એટલે કે વધારાનું કમિશન આપ્યું અને કોઈ કસ્ટમરે બૂચ મારી દીધું તો એ બૂચ કોને ભોગવવાનું? કન્સાઇનીએ પોતે ભોગવી લેવાનું. એનો મતલબ શું થયા? તો કે ભાઈ નો એન્ટ્રી પાસ્ડ ઇન the books of consignor. એટલે કે કન્સાઇનરની બુકમાં કોઈ પણ એન્ટ્રી પાસ કરવામાં આવશે નહીં. ક્યારે? જ્યારે આપણે એને ડેલ ક્રેડિટ કમિશન દેશું અને એને પોતાની મેળે વેચાણ કર્યું હોય છે, ઉધાર વેચાણ, અને એને કોઈ બુક બૂચ મારી દીધું હોય છે તો એ બૂચની કોઈ પણ એન્ટ્રી આપણે એટલે કે કન્સાઇનરની બુક્સમાં કરશે નહીં. એટલા જ માટે મેં એને બોલ્ડ લેટર અને રેડ આપણે એન્ટ્રી નહીં પડી. આપણે નહીં પાડે, આપણે તો કન્સાઇનની પાર્ટી પૂરેપૂરા રૂપિયા લેશું. એ બૂચ એને ભોગવવાનું કન્સાઇનીએ. એટલા માટે જ આપણે એને વધારાનું કમિશન આપીએ છીએ ડેલ ક્રેડિટ કમિશન ફ્રેન્ડ્સ. ઓકે, તો હવે જો માનો કે ડેલ ક્રેડિટ કમિશન છે એની અલગ અલગ સિચ્યુએશન આવી છે કે આપણે ફાઇન્ડ કરવું પડશે અને એ તમને લોકોને આપ્યું છે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 59 ઉપર આખો ટોપિક છે ડેલ ક્રેડિટ કમિશનનો ચાર્ટ. બસ મારે તમને એક દેવાનું, હું તમને ખાલી ડિક્ટેટ કરતો જજો, તમે સાંભળજો કે ડેલ ક્રેડિટ કમિશન if credit sales is given ડેલ ક્રેડિટ કમિશન should be calculated on credit sales. જો તમને ક્રેડિટ સેલ્સ આપ્યું હોય તો ડેલ ક્રેડિટ કમિશન કેના ઉપર ગણવાનું? ક્રેડિટ સેલ્સ ઉપર. બરાબર ને? કારણ કે આ ક્રેડિટ સેલ્સ ઉપર જ દેવાની વાત છે. બીજો ટોપિક જુઓ. No deal creditor commission is payable on goods sold on credit on the recommendation of consignor. હવે on the recommendation of consignor, on the recommendation of હવે કન્સાઇનર છે એમ કહી દે કે ભાઈ આને બાકીમાં દેજે. કન્સાઇનરે કીધું તો નો કમિશન, નો ડેલ ક્રેડિટર કમિશન. સમજાણું? કન્સાઇનર એમ કીધું ભાઈ અમારા હગાવાળો છે એને બાકીમાં દઈ દે એટલે બૂચ લાગે તો કન્સાઇનરે ભોગવવાનું. ઈ કન્સાઇની ભોગવે ફોન વાળાને ભોગવવાનું કીધું ઈ કે આને જેની પાસે જેને મોકલો હોય ને માલ કન્સાઇનર ઈ ભોગવશે. એટલે મારે ભોગવવાનું. તારે ભોગવવાનું. એટલે એના ઉપર એને ડેલ ક્રેડિટ કમિશન મળશે નહીં. If cash sales and credit sales are not separately given, deal credit commission should be calculated on total sales. હવે માનો કે તમને કેશ સેલ્સ કે ક્રેડિટ સેલ આપ્યા નથી, ડાયરેક્ટ તમને ટોટલ સેલ્સ જ આપ્યું છે. સમમાં તમને ડાયરેક્ટ શું આપ્યું છે? ટોટલ સેલ્સ જ આપ્યું છે. તો ડેલ ક્રેડિટ કમિશન ઓન ટોટલ સેલ્સ. તો તમારે ટોટલ સેલ્સ ઉપર જ ગણવું પડે ને. ક્રેડિટ આપણે તો ક્રેડિટ ઉપર ગણીએ પણ ક્રેડિટ નથી આપ્યું ટોટલ ઉપર. If credit sales can be calculated from the details given in the example, then it should be calculated on credit sales. Detail in કોઈ આપી હશે, માહિતી આપી હશે, જો એના ઉપર ગણાતું હશે તો આપણે એના ઉપર ગણી લેશું ફ્રેન્ડ્સ. ઓકે, તો ચલો આ શોર્ટમાં મેં આ ડેલ ક્રેડિટ કમિશનની સિચ્યુએશન લખાવી દીધી. એ તમે ફટાફટી લખી લ્યો ફ્રેન્ડ્સ. લખ લે, તને બહુ યાદ રહી તો હું ન લખતો. સિયારી. ચલો ફટાફટી લખી લ્યો ફ્રેન્ડ્સ. કાલે પણ આપણે 3 વાગે મળશું પાછા. બરોબર છે? અકાઉન્ટિંગ તારું એકાઉન્ટિંગ પણ 2 થી 3. CRE બસ આ ટોપિક માં તો ઉધાર વેચાણ ઉપર વધારાનું કમિશન દેવાનું એને કહેવાય ડેલ ક્રેડિટ કમિશન. આ બધા જો એક વધારાનું પર્સન્ટેજ વધારે દેવાનું એમ. નોર્મલ દેતા રહો 10% દેતા હોય એટલે 20% દેવાનું. મારા કંપની મોબાઈલ ની છે, હું 10 ફોન વેચું 10,000 માં રેડી, અને એનુંય તમે મને કમિશન આપો અને પછી ડેલ ક્રેડિટ તું ઉધાર વેચાણ કર અને તું રિસ્ક લઈ લે તારી માથે તો એનું 2-3% વધારે દેવાનું. મારા રિસ્ક. હા, તારા રિસ્ક પર પૂછી જાય તો તારે ભોગવવાનું. હા, તમારે એટલે જ ને લખ. થઈ ગયું એવરીવન? ચલો તો મળીએ છીએ આવતીકાલે બપોરે 3 વાગે. ત્યાં સુધી
બધા લોકો છે સમ જોતા રહેજો અને મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી રજા આપો ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.